અને વિરામ પછી વાત ભાવનગરની, જ્યાં મહુવામાં ભારે કમોસમી વરસાદ પછી હાલાકીનો માહોલ સામે આવ્યો છે। મહુવામાં 2 કલાકમાં લગભગ 3.23 ઇંચ વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય પંથકમાં માવઠા બાદ સ્થિતિ વણસી ગઈ છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે। વાસી તળાવ, પરશીવનપરા, ભવાની મંદિર રોડ જળબંબાકાર થઈ ગયો છે। ભાદરોડ, ઝાપા, નવા ઝાપા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યું છે। માલણ નદી 2 કાંઠે વહેતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। મહુવાની મુખ્ય બજારમાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। ગાંધીબાગ, કુબેરબાગ, ગાર્ડન રોડ પાણી થઈ ગયા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો, રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। જળબંબાકારની સ્થિતિના પગલે શહેરમાં ધંધા રોજગાર બંધ થઈ ગયા છે। પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। રાવજીભાઈ એડવોકેટ બોલું છું। મહુવામાં ગઈ રાત્રિએ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહુવાના તમામ વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભર્યા છે। માણસોને આવવા જવા મુશ્કેલી છે અને તંત્ર હાલ કોઈ કામગીરી કરી રહ્યું નથી।